વસઈ વિરાર મનપામાં કરોડોનો ભ્રષ્ટાચાર। 9 વર્ષોથી 3000 કામદારો હતા અંધારામાં। 25 કોન્ટ્રાક્ટરોએ હડપ કર્યા 122 કરોડ રૂપિયા। વસઈ વિરાર મહાનગરપાલિકામાં હાલ દોડધામ મચી છે। તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની તપાસ ચાલી રહી છે, કેમ કે અહીં 9 વર્ષમાં થયો છે 122 કરોડનો ભ્રષ્ટાચાર। 9 વર્ષોથી અહીં 3165 કર્મચારીઓ સાથે થઈ રહી હતી છેતરપિંડી। વસઈ વિરાર મહાનગરપાલિકાની સ્થાપના 2009માં થઈ, ત્યારથી વિવિધ 25 કોન્ટ્રાક્ટરો મનપાને કર્મચારીઓ પૂરા પાડતા હતા, જેમાં એન્જિનિયર અને વકીલથી માંડીને ક્લર્ક તેમજ કામદારો પણ સામેલ હતા। તમામ કર્મચારીઓને 9 વર્ષોથી માત્ર અડધો જ પગાર આપવામાં આવતો હતો। તેમને લઘુત્તમ પગાર, પ્રોવિડન્ટ ફંડ કે ESICનો લાભ અપાતો ન હતો। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફिकेशन તમને મળતા રહે। त्याच्यामध्ये कर्मचाऱ्यांचं PF, ESIC, सेवा कर, प्रोफेशन टॅक्स हे सगळे जे कर होते हे चुकवण्यापासून महापालिका देत असलेल्या वेतनाच्या निम्मे वेतन देऊन कर्मचाऱ्यांची पिळवणूक सुरू होती। માહિતી અધિકારમાં થયેલા ખુલાસા બાદ વસઈ વિરાર મનપાના તમામ 25 કોન્ટ્રાક્ટરો અને કંપનીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે। આ કૌભાંડમાં સત્તાધારીઓ અને મનપા અધિકારીઓ પણ સામેલ હોવાની આશંકા છે। याच्यामध्ये महानगरपालिकेतील 25 कॉन्ट्रॅक्टरांनी त्यांच्याकडे असलेले कर्मचारी, मग त्यात डॉक्टर असो, इंजिनियर्स असो, वकील असो, यांना मिनिमम वेजेस दिलेले नाही आहे। तसेच सरकारचे जे कर भरायचे होते ते देखील भरले गेलेले नाही आहे। હાલ તો પોલીસ વસઈ વિરારના અત્યાર સુધીના આ સૌથી મોટા કૌભાંડના પુરાવા એકઠા કરી રહી છે। બરાબર ચૂંટણી ટાંકણે આ કૌભાંડમાં ઘણા મોટા માથાઓના નામ સામે આવે એવી પણ શક્યતા છે। વિજય ગાયકવાડ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।